જંબુસરના નહાર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર દ્વારા આગમન થયું હતું. મુખ્યમંત્રીના સ્વાગત માટે માજી મંત્રી છત્રીસિંહ મોરી, ધારાસભ્ય દેવકિશોર સ્વામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાવી કંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી શિવલિંગના દર્શન કર્યા હતા તેમજ યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ પણ લીધો હતો. મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી. સાથે જ 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન આપ્યું હતું. પ્રખ્યાત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુયોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હવન પણ કર્યું 5 મિનિટ અને પરમાત્મા એમને ખૂબ સુખી રાખે અને એમની જે એમના હસ્તે સારા કામો પરમાત્મા એમની પાસે કરાયા કરે એવા અમારા સ્તંભેશ્વર મહાદેવ વતી એમને આશીર્વાદ આપીએ છીએ.